નમસ્કાર મિત્રો, હું છું આપનો ગોવિંદ બજાણિયા. મિત્રો, ગુજરાતના ઇતિહાસ ઘણા બધા જોવા મળે છે આપણને. ઘણા બધા આપણા ગુજરાતની ધરતી ઉપર સુરવીર, દાતાર, પ્રેમીઓ, સુરા, સંત, વીર ઘણા બધા આપણા ગુજરાતની ધરતી ઉપર જોવા મળે છે. આવા ઇતિહાસ પણ બનાસકાંઠાની ધરતી એટલે કે કાંકરેજ તાલુકાના ટોટાણા ગામની એક પતિ પત્નીની પ્રેમ કહાની આજે પહેલી વાર સાંભળીને તમે એક નવાઈ લાગશે. મિત્રો, ગોવિંદ બજાણિયા આપ સૌ મને તો તમે જાણો જ છો, પણ પહેલી વાર પત્નીનું મંદિર આવડું મોટું બને તમે જોઈ રહ્યા છો વિડીયોની અંદર. આ ગુજરાતની ધરતી ઉપર પહેલો જ આ દાખલો છે. કારણ કે મેં હાલ કહ્યું કે આપણી ગુજરાતની ધરતી ઉપર ઘણા બધા એવા દાતાર, સુરા, ભગત, સંત, સતી અને ઘણા બધા મહાન પુરુષ થઈ ગયા છે, પ્રેમીઓ પણ થઈ ગયા છે. તો આજે બનાસકાંઠાની ધરતી એટલે કે કાંકરેજ તાલુકાના ટોટાણા ગામની આ ઘટના, જેમ કે પતિએ પહેલી વાર આવું પત્નીનું મંદિર બનાવ્યું હોય. તો મિત્રો, તમે બધા જાણો છો કે ઘણા સમયથી છેલ્લા 2017થી અત્યાર સુધીની મારી સ્ટ્રગલ આપ સૌ જાણો છો. હું એક નાના પરિવારમાંથી આવતો વ્યક્તિ, અને આપ સૌ લોકોએ મને પ્રેમ આપ્યો, સપોર્ટ આપ્યો, આશીર્વાદ આપ્યા અને ઝીરોમાંથી સર્જન કર્યો. એ બધો તમારા બધાનો પ્રતાપ, તમારા બધાના આશીર્વાદથી આ જ બધી જે થયું છે. કારણ કે હું જ એવા સમાજમાંથી આવું છું કે અમારી પોતાની કેપેસિટી નથી કે સમગ્ર ગુજરાતની અંદર એક પોતાની આગવી ઓળખ ઊભી કરવી. ઘણા બધા તમારા બધાના આશીર્વાદ છે અને બાકી તો તમે બધું જાણો જ છો. તો જો મિત્રો, આ મારા ધર્મપત્ની જે કે પરણેતર હતા, એમનું નામ વર્ષા, તમે બધા જાણો છો. તો એમનું જે મંદિર કેવડું મોટું બન્યું છે તમે જોઈ રહ્યા છો. આ સ્મશાન ભૂમિની અંદર મંદિર બની રહ્યું છે. તો 2017ની જે એક સ્ટ્રગલ મારી રહી, જે 2017થી જે મારી ઘણી બધી મુસીબતનો સામલો હાથે, આ બધું જ મારા જીવનમાં કેટલી બધી એવી ઘટનાઓ છે કે જેને મેં હાલ કહ્યું એમ ઝીરોમાંથી સર્જન કર્યું. તો આ એક અજુગતી ઘટના. જો આ મેન નાનું મંદિર તો તમે જોવો છો પહેલેથી જ, આ નાનું મંદિર અત્યારે આ મોટું મંદિર બની રહ્યું છે, તમે જાણો છો. તો જુઓ, આજે આ મારા જે છે નવા વાઇફ છે, એમનું નામ તો બધા તમે બધા જાણો જ છો. ચલો આપણે પહેલા એમને મળીએ. હે ભગવાન, શું નામ તમારું? બરોબર. આજે આ મારા વાઇફ જે પરણેતર હતા અને એમના પછી તમે મારા જીવનમાં આવ્યા. રેડી? તો આ ઘટના શું છે તમે બધું થોડું જણાવશો? હવે આ જાગૃત થયા. અત્યારે વૈજ્ઞાનિકના જમાના પ્રમાણે આ બધું ખોટું લાગે લોકોના, પણ એમને શું શું કામ કર્યું એ થોડું જણાવો. તમારા મોઢે આપણે સાંભળીએ. ભાવના. હા હા. આપણે જે કહીએ આપણું કામ થાય. તો આજે જો વિદેશમાં, ગુજરાતમાં, કોઈ આખા ભારતમાં કે દેશ વિદેશમાં કોઈ બી પણ યાદ કરે કે મારી બેન આજ મારી બેન બનીને આ કામ તારે કરવાનું છે, તો ત્યાં બેન બનીને પણ એનું કામ કરે. અને તમારા મારા વચ્ચેની વાત કરીએ કે ઘણા બધા લોકો કહેતા હોય છે કે તમારો પતિ પત્નીનો પ્રેમ સાચો હતો, તો બીજા પત્ની કરવાનું કારણ શું? તો એ થોડું જણાવો. બીજા પત્ની કરવાનું કારણ તો એ કે તમારે તો પત્ની કરવી જ નહીં, તમે તો ના જ પાડી કે એક તો બસ મારી જિંદગી મેં ગુમાવી બેઠો, મારું બાળક જિંદગી કાઢે. હા, કારણ કે બેટોનું મંદિર હતું પહેલા. નાનું મંદિર. હા જૂના વિદ્યા છે, હા અંદર પણ જૂનું મંદિર. હા હા. તો પણ એમને પણ કીધું
બાળક નાનું છે અને આમ ગાંડાની જેમ ક્યાં લગી તમે કરશો? પરિસ્થિતિ હાવ પરિસ્થિતિ વીક. હા હા તો એ કે તમે જો મને રજા આપતા હો હમ. તો ગમે ત્યારે એમને કેટલા દિવસની મુદત મારી હતી? 10 દિવસની મારી છે, પણ 10 દિવસ નતા થયા. પછી તમારો મારો કોઈ પરિચય હતો? કાંઈ નહીં. આપણે એકબીજા ઓળખ આંખની પણ ઓળખાણ નથી. પછી જ્યારે હું તમારી સાથે મેરેજ કરવા તમારે ત્યાં આવ્યો ત્યારે મેં તમને શું કહ્યું હતું એ થોડું જણાવો ને આપણા ચાહક મિત્રોને. તમે મને એ કહ્યું કે મારી પરિસ્થિતિ હાલત ખરાબ છે હમ હમ અને મારે જે બાળક નતા પરણે છે હમ હમ. એ expire થઈ ગયા, એટલે કે આ દુનિયામાંથી આવું છોડીને વિદાય લીધી. હા હા તો કે હાલ એને હું દીવા અગરબત્તી એ બધું હું કરું છું. હમ હમ હમ. પછી મેં કીધું તો કાંઈ વાંધો નહીં, હું પણ સેવા કરીશ. જે માતાજી છે માતાજીની સેવા કરો, નાની સેવા કરો. સેવા કરેલી કે આપણે નિષ્ફળ નથી જવાતી. આજ કે કાલ 5 દિવસ પછી એના ફળ આપણને મળવાના છે. પછી જ્યારે આપણે પહેલી વાર મેરેજ કરીને ઘરે આવ્યા 1 2 3 દિવસ કે 5 દિવસ જેવું થયું અને ત્યારે સપનામાં આવીને તમને વરસાય એ થોડુંક તમને કહ્યું એ જણાવો. એ સપના આવીને મને એમ કીધું એમને કે આજ ભલે આપણે આ ઘરનો તારો આવો સમય હોય. પહેલા તો હું હતી એટલે મારું ઘર હતું, પણ હવે તો હું ભગવાનના વાલી થઈ ગઈ. મારું તો પણ હવે અપના પણ આજથી હું તને આ જવાબદારી મારા પતિની, મારા છોકરાની, મારા ઘરની આ જવાબદારી હું તને આપું છું. આજ મારી જગ્યાએ તું છે એટલે આ બધી સંભાળ તારે પણ રાખવાની છે. તો મિત્રો ઘણા બધા લોકો કહેતા હશે કે ગોવિંદભાઈ તમારો પ્રેમ સાચો હતો તો પરણિતરનો પ્રેમ સાચો હતો તો પરણિતરના મરી ગયા પછી બીજા લગ્ન શા માટે કર્યા? તો બીજું લગ્ન કરવાનું કારણ કે એક લોકોની મેણા ટોળા એ થોડું જણાવો. લોકો પણ મેળા તોડવા હતા. જ્યારે મારા પોત એકલો હતો ત્યારે હા, મંદિરની દીકરો બંને યાદ આવે. ઘરમાંથી આપણું એક માણસ ઓછું થાય તે આપણાને આમ અચૂકતું લાગે કે આમ શું કરવું એમ. હા તો જ્યારે યાદ આવે એટલે બાપ દીકરો બંને રાત હોય, દિવસ હોય, વરસાદ હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, જ્યારે યાદ આવે ત્યારે રાતના પણ ત્યાંથી ચાલતા હોય મંદિરે બેસી 3 વર્ષનો ગાળામાં આ સમય વિતાવે સ્મશાન ભૂમિમાં 2-5 ઈંટોની મંદિર બનાવીને લોકો તો એ આયા ના આયા રહેતા. તો લોકો મેળા મારતા કે તું રાત દિવસ ત્યાં સુતે છે, ત્યાં અગરબત્તી કરે છે, તો એ શું તને છોકરા દઈ દેશે, એ શું તને બીજી પત્ની લાવી દેશે. લોકો આ મેળા તોડવા પછી જેમ સમય કારણ કે વીતતો ગરીબ ગયો, માણસ હતો, એમ બધુંય પરિસ્થિતિ અમારું ગંભીર, માગીને ખાવાનું ગામમાંથી માગીને ખાવાનું, એટલે આ રીતની એક ઘટના હતી અમારા બાપ બેટા વચ્ચેની એક જે ઘટના હતી. અને એ પછી કોઈ મેણા લોકો આવી રીતે બોલતા શું કહેતા તને બીજું બૈરું લાવી દેશે, તને બીજું એ તું પૂજા એની કરતો હોય તો એ બીજું બૈરું લાવી દે, રૂપાળું હોય તું કાળો છે તો તને રૂપાળું બૈરું લાવી આપે. આપ જાણો છો તમારી સામે જ છે. કારણ કે જે છે એ સત્ય જ કહું છું, સત્ય કદી છુપાતું નથી. અને એ પછી જે અમે બંને જણા પછી લગ્ન કર્યા પછી જે અમારી રીતે અમે પહેલાં જ્યારે હું એકલો હતો ત્યારે 2 ટાઈમ દીવા અગરબત્તી કરતો અને ભાવના આવ્યા પછી ભાવના એવું વિચાર્યું કે અખંડ જ્યોત. તો આજે લગભગ ભાવનાનો ઘણો સમય થયો છે, ભાવના 3 થી 4 વર્ષનો ગાળો છે સમય. એ 4 વર્ષના સમય દરમિયાન અખંડ જ્યોત ચાલુ છે. અને આજે આ 5 ઈંટોમાંથી આવડું મંદિર બન્યું અને આવડામાંથી તમે જોઈ રહ્યા છો હજુ કામકાજ ચાલુ છે. હું તમને બતાવું, ચલો પહેલાં કામકાજ બતાવી દઉં મંદિરનું. પહેલાં તમને વર્ષાનું તમને દર્શન કરાવી દઉં. એ વર્ષા સૌનું સારું કરજે, આ અખંડ જ્યોત. જય વર્ષા, સૌનું સારું કરજે ભગવાન. જો આ 5 ઈંટોમાંથી આવડું મંદિર થયું અને પછી આ જો તમે જોઈ રહ્યા છો હજુ ઘણું બધું કામકાજ ચાલુ જ છે. જો અને આ લોખંડની જાળી આવશે, જેમ કે 4 ફૂટનો દરવાજો છે, 7 ફૂટ લંબાઈ છે અને જે આ દેખાય છે એ આખી જાળી આવશે લોખંડની. પછી જે આ મંદિર છે ત્યાં આગળ જે નાનું સમાધિ ઉપર છે મુગટ એ ગાડી નાખવામાં આવશે અને આરસનું આખું મોટું મંદિર બનાવવામાં આવશે. જે મંદિર હશે લગભગ 6.25 ફૂટનું મંદિર હશે અને આર્યું આખું આરસનું હશે. કારણ કે જે સ્થાનક છે વર્ષા એમને એ 6.25 ફૂટની મુગટવાળું મંદિર અને આરસનું બનાવવામાં આવશે. અને બાકીનું કામકાજ ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. અને જો આપણે જો એ 5 ઈંટોનું મંદિરથી માંડીને જે હાલ તમને સમાધિ બતાવી એ મંદિરથી માંડીને હાલ તમે જોઈ રહ્યા છો લાઈવ વિડીયોની અંદર કેવડું મોટું બનાવવામાં આવ્યું છે.
આ એક અજોગતી ઘટના છે. આ એક પતિ પત્નીની એક પ્રેમ કહાની જે કોઈના જીવનમાં ના બની એવી આ ઘટના. જેમ કે હાલ કામ ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. ઈશ્વર, તમે જોઈ રહ્યા છો હાલ કામકાજ ચાલુ છે અને ઘણી બધી સુવિધા અને મારા ગ્રામજનના દરેક સમાજમાંથી આવતા દરેક વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. જો આ પાછળ જોઈ રહ્યા છો અને હાલ કામ ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો, મારા આવા દરરોજ જેમાં હું સેવાના કામ કરું છું એ પણ તમે બધા જાણો છો. સેવા કરતો હરતો ભગવાન છે, માલિક છે. હું માત્ર એક ચિઠ્ઠીનો ચાકર છું અને ગુજરાતના મહાન જે દાતાઓ છે એમના દ્વારા થાય છે. બાકી એક ચિઠ્ઠીનો ચાકર છું ને એક નિમિત્ત છું. તો આપ સૌને મારી વિનંતી છે કે મારી ચેનલ ઉપર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરો, સપોર્ટ કરો અને ખૂબ સપોર્ટ કરો તેવી આપ સૌને મારી વિનંતી છે. જય વર્ષા, સૌનું સારું કરજે ભગવાન. હે રામ. અને દરરોજ આવા જ વિડીયો જોવા માટે, મારા વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ગોવિંદ બજાણિયા ઓફિશિયલ. જય માતાજી.